હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. હું પણ ફાઇન, મજામાં. ફ્રેન્ડ્સ, આજે બહુ દિવસ પછી પાછો એક વ્લોગ બનાવું છું. લાસ્ટ વરસાદમાં બનાવેલો, એ પછી બનાવ્યો જ નથી, તો આજે પાછો બનાવું છું. તો ફ્રેન્ડ્સ, ટાઈમ નથી મળતો, થોડી બિઝી રહું છું મારા કામમાં. અને આજે સન્ડે છે, બધા ઘરે રજા લઈને બેઠા હોય. રજા હોય એટલે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા. પણ આજે હું કામમાં છું, આજે મારે ઓફિસ આવવું પડ્યું હતું, તો આજે ઓફિસ આવી છું. અને મારે કામ પણ બહુ હતું, તો સવારે બહુ જલ્દીમાં કામ બધું કમ્પ્લીટ કરવું પડ્યું ઘરનું. રસોઈ પાણી તે બધું, ચા પાણી રસોઈ નાસ્તા બધું. અને ફટાફટ તૈયાર થઈને ક્લાયન્ટની વિઝિટ હતી, 3-4 વિઝિટ કમ્પ્લીટ કરી પછી ઓફિસ આવીને પાછા બધા કોલ્સ, મેસેજ, કામ બધું કન્ટિન્યુ ચાલે કર્યું. પછી જમ્યા પછી થોડું કામ હતું એ લીધું. પછી થોડું થયું કે ચલો હમણાં ફ્રેન્ડ્સ લોકો સાથે વ્લોગ્સ નથી બનાવ્યો, તો વિડીયો નથી બનાવ્યો, વાત નથી થઈ, તો થોડું એના માટે ટાઈમ નીકાળે છે વ્લોગ બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, હું તમને ટાઈમ આપું છું, તો તમારે બી થોડો ટાઈમ લઈને મારી ચેનલ પર એક વખત આવો, વ્યૂઝ કરો, જુઓ. તમે કેવો તમને વિડીયો જુઓ તો તમને ખબર પડે કે એમાં શું ચેન્જીસ લાવવા જેવા છે. તો એ તમે બધું જુઓ ને લાઈક કરો, ગમે છે તો સબસ્ક્રાઈબ કરો, અને મારી ચેનલને એક પ્રોત્સાહન મળે એવું તમે કંઈક કરી શકતા હોય તો પ્લીઝ ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, મને યુટ્યુબ ચેનલ સાથે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે. મને ટાઈમ નથી હોતો. જેમ મેં તમને કીધું છે કે મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, તો હું સુરત અને મુંબઈ બંનેનું કરું છું. સુરતમાં ઓલમોસ્ટ એક બાજુ આખો એરિયા છે મારો અને મુંબઈમાં, તો એ બધું મારે કન્ટિન્યુ બિઝી રહેતી હોઉં છું. પ્લસ હાઉસવાઈફ છું, તો એ બધી વસ્તુઓ સાથે મારે ઘણા બધા ચેલેન્જીસ આવે છે, બધા ફેસ કરવા પડતા હોય છે, અને મને ટાઈમ પણ નથી હોતો તો છતાં પણ હું આ બધી વસ્તુઓ સાથે ટાઈમ કાઢું છું તમારી સાથે જોડાવા માટે, યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાવા માટે. તો તમારી પણ એક ફરજ આવે છે કે તમે મને હેલ્પ કરો, સપોર્ટ કરો, તો હું આ ચેનલને આગળ ગ્રોથ કરી શકું છું. ફ્રેન્ડ્સ, આજે હલકો વરસાદ આવી રહ્યો છે. સવારે હું આવી ત્યારે વરસાદ ચાલુ જ હતો, લાઇટ વરસાદ ચાલુ હતો, પણ રેઇનકોટની જરૂર નહીં પડી મને, તો ચાલી રહ્યું. પણ હમણાં વરસાદ ચાલુ છે એટલે હું થોડું બ્રેક લઈને બેઠી છું. જે ફોનમાં કામ છે એ ફોનમાં કામ થોડું કરું છું. તો હમણાં બહાર નીકળવાનું છે મારે, પણ થોડો ટાઈમ લઈને હું બેઠી છું હમણાં ઓફિસમાં. ત્યારે તમારી સાથે વ્લોગ બનાવું છું, વિડીયો બનાવું છું. સો ફ્રેન્ડ્સ, તમે મને કેટલો સપોર્ટ કરી શકો છો એ તમારા ઉપર હાથમાં છે, તમારા હાથમાં છે. તો તમે મને જો સપોર્ટ કરી શકતા હો તો પ્લીઝ કરો, ટ્રાય કરો, અને મારી ચેનલને એક નવું ડાયરેક્શન આપો, નવી દિશા તરફ લઈ જાઓ, કે જેનાથી મારું કામ કરવાનું, ચેનલ્સ પર આવવાનું, મને બ્લોગ્સ મૂકવાના, પોસ્ટ મૂકવાનું ઇન્ટેન્શન સારું આવે કે ચલો વ્યૂઝ છે તો હું મહેનત કરું. પેલું શું થાય કે હું મહેનત કરું, પણ તમે લોકો વ્યૂઝ નહીં કરો કે જોશો નહીં, રિસ્પોન્સ નહીં કરો ફ્રેન્ડ, તો હું ક્યાંક ને ક્યાંક નહીં કરી શકું. હું કેટલી બધી મહેનત કરું છું આમાં, મને ટાઈમ નથી મળતો, છતાં પણ હું એડવાન્સમાં બનાવીને રાખું છું, બ્લોગ્સ બનાવું છું, વિડીયો બનાવું છું, બધી રીતે હું એક્ટિવ રહેવાનું ટ્રાય પણ કરું છું. ફ્રેન્ડ્સ, તો થોડું તમે પણ ટ્રાય કરો અને ચેનલને સારું એવું પ્રોત્સાહન આપો. જે પ્લેટફોર્મ પર હું અત્યારે છું એ પ્લેટફોર્મ
ને બીજો ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. હમણાં સુરતમાં વરસાદ 3-4 દિવસથી ઓછો થયો છે. પછી સુરતમાં લાસ્ટ વીકમાં બહુ વધુ વરસાદ આવી ગયો, તો સિટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, લોકોને પ્રોબ્લેમ્સ થવા લાગ્યા, સ્કૂલમાં સ્ટુડન્ટ લોકોને, ઓફિસ વર્કર લોકોને, બધાને, એમ્પ્લોય લોકોને, બધાને આવવા જવામાં. ઇવન હું પણ 2 દિવસ ઓફિસ નહીં આવેલી. 2 દિવસ મેં પણ કામ કન્ટિન્યુ બંધ જ રાખ્યું. ને આજે ઓફિસ સન્ડે છે, અમારું ક્લાયન્ટનું સેટરડે સન્ડેનું કામ વધારે નીકળતું હોય છે ફ્રેન્ડ્સ. તો હું આજે ઓફિસ આવી છું, અને જો મારું કામ સાંજ સુધીમાં ફિનિશ થઈ જશે તો એવું લાગશે તો હું વહેલા નીકળવાનો ટ્રાય કરીશ, કારણ કે વરસાદ ઓલરેડી ચાલી રહ્યો છે. જો વરસાદ ઓછો થશે, વાતાવરણ ખુલી જશે, તો હું પણ નીકળી જઈશ. ને ફ્રેન્ડ્સ, બીજું કે મારે કાંઈ નથી અત્યારે કંઈ કહેવાનું આવતું. અત્યારની સિઝન સારી ચાલી રહી છે. આઈ લવ રેઇન. મને વરસાદ ગમે છે, એટલે હું કોઈને કોઈ બહાને પલળવાના મોકા લઈ લઉં છું. ને મને ગમે છે વરસાદ, એટલે વરસાદમાં મને આવવા જવાનું કમ્ફર્ટેબલ તો ન હોય જોકે, પણ હું ધીરે ધીરે વરસાદને એન્જોય કરી લઉં છું. સો ફ્રેન્ડ્સ, મને તમારો સપોર્ટ તો જોઈશે ને જોઈશે. આજે હું આટલું સ્ટ્રગલ કરું છું, હાઉસવાઈફ છું, બિઝનેસ વુમેન છું, મારું પોતાનું એક કામ છે, ને હું યુટ્યુબનો પ્લેટફોર્મ પર એક ચાલી રહી છું. તો તમે મને સારો એવો સપોર્ટ કરો તો હું કંઈક આગળ વધી શકીશ ફ્રેન્ડ્સ. બાકી તમારી જેવી ઈચ્છા, તમે જો આગળ વધારશો તો હું કન્ટિન્યુ કરીશ, નહીંતર પછી જય શ્રી કૃષ્ણ તો છે જ. તો ફ્રેન્ડ્સ, તમને જેમ અનુકૂળ આવે એમ કરજો. હું આનાથી વધારે કાંઈ નહીં કહું. ને ફ્રેન્ડ્સ, આજની મારી વિઝિટ હતી. મારું આજનું સેટરડે સન્ડેનું છે. એકચ્યુઅલી મારું લાસ્ટ સન્ડે માર્કેટિંગ થવાનું હતું મારી 2-3 પ્રોપર્ટી પોસ્ટના. તો સન્ડે વરસાદ બહુ પડ્યો લાસ્ટ વીકમાં, તો હું નહીં કરી શકી એ માર્કેટિંગ, કારણ કે વરસાદ જ એટલો બધો આવી ગયો, તો અમારું માર્કેટિંગ થયું જ નહીં. તો ગઈકાલે મેં આજે વરસાદ રહેશે નહીં રહે એવું વિચાર્યા વગર જ માર્કેટિંગ કરી દીધું છે મેં. તો એ માર્કેટિંગ બેઝ પર આજે મને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, અને મારી વિઝિટ ચાલી રહી છે સવાર સુધીમાં, ને હજુ પણ આવશે વિઝિટ મારી. તો તમે લોકો મારી માટે વિશ કરો કે મારી જે વિઝિટ આવે છે, મારી પાસે જે પ્રોપર્ટી છે એમાં કામ થાય, લોકોનું થાય, ને મારું પણ કામ થાય. તો એના માટે હોપફુલી હું આશા રાખું છું કે તમે એના માટે બી ગુડ વિશ કરો, તો સારા એવા કામ થાય, અને મને બી થોડું હરખ થાય કે ચલો કે મારી મહેનત રંગ લાવે છે અને મારું માર્કેટિંગ પણ સફળ થાય છે. ફ્રેન્ડ્સ, આમાં માર્કેટિંગ કરીએ એટલે સવારથી કોલ્સ, મેસેજ બધું ચાલુ થઈ જતું હોય છે, કે એક શેડ્યુલ જે હોય છે એ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ ડિસ્ટર્બ થતું હોય છે. પછી સવારે વહેલા ઉઠીને એ કોલ્સ અટેન્ડ કરવા જ પડતા હોય, ને એ બધી વસ્તુઓ ચાલે ત્યાં સુધી એને કન્ટિન્યુ એને ઇમ્પોર્ટન્સ આપીને કામ કરી જ લેવું પડતું હોય છે. તો ફ્રેન્ડ્સ, એમાં શેડ્યુલ મારું આખું અટવાઈ જાય છે, ને હું એ શેડ્યુલમાં પૂરેપૂરી ઇન્વોલ્વ થઈ જાઉં છું, કે જેનાથી ક્લાયન્ટ લોકોના કોલ મિસ ન થાય, એમના જે જવાબ આપવાના હોય છે મિસ ન થાય, ને એમનું ફોલોઅપ આ તે બધું કન્ટિન્યુ થયા કરે. સો ફ્રેન્ડ્સ, આજનું મારું બ્લોગ આટલો છે, અને આજે મેં તમને જે પ્રમાણે કીધું કે આજે મારું માર્કેટિંગ છે એ પ્રમાણે મારે હમણાં એટલીસ્ટ આ વીક તો હું કમ્પ્લીટ બિઝી જ રહીશ. તો એ મારા બિઝી શેડ્યુલમાં મારી પોસ્ટ તો આવતી જ રહેશે ડેફિનેટલી, મારા શોર્ટ્સ વિડીયો આવતા રહેશે, ટાઈમ હશે તો બ્લોગ્સ પણ મૂકીશ.
તો એ બધી વસ્તુઓ ચાલ્યા જ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આજના માટે આટલો બ્લોગ ઇનફ છે, કાફી છે. તો પ્લીઝ તમે મારા વિડીયોઝને જુઓ, મારી પોસ્ટને જુઓ. ગમે છે તો લાઈક કરો, શેર કરો, ફોરવર્ડ કરો, સબસ્ક્રાઈબ કરો અને બને તો તમે કમેન્ટ્સ પણ કરો પ્લીઝ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.